વડોદરા શહેરમાં દિવસે ને દિવસે ડમ્પર ચાલકોનો આતંક વધ્યો છે અને બેફામ ડમ્પર ચાલકોના કારણે સામાન્ય માસૂમ વાહન ચાલકોનું જીવન જોખમાયું છે। કપુરાઈ ચોકડી પાસે ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો છે। વડોદરા શહેરમાં અવારનવાર ડમ્પર ચાલકોના કારણે અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે। થોડા દિવસો પહેલા જ એક ડમ્પર ચાલકના કારણે બાળકીનું મોત થયું હતું। હવે ફરીથી કપુરાઈ ચોકડી પાસે ડમ્પર ચાલકના કારણે અકસ્માત સર્જાયો છે, જેમાં બાઇક ચાલકને ડમ્પર ચાલકે અડફેટે લીધો હતો। કપુરાઈ ચોકડીથી ડભોઈ જતા માર્ગ ઉપર આ અકસ્માત સર્જાયો હતો। ડમ્પરના આગળના ટાયર નીચે બાઇકનો કચ્ચર ઘાણ વળી ગયો છે। ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। બાઇક ચાલકના પગના ભાગમાં ટાયર ફરી વળતા તેને ગંભીર ઇજાઓ થવા પામી છે। ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને ડમ્પર ચાલકની ધરપકડ કરી લેવામાં આવી હતી। ડમ્પર કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।